રાજકોટમાં ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે। શહેરમાં ડેન્ગ્યુનો હાહાકાર 2 દિવસમાં 2 લોકોના મોત નીપજ્યા। આ સપ્તાહમાં ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા છે। છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત નીપજ્યા, જેમાં 21 વર્ષના યુવક અને 10 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત થયું। ડેન્ગ્યુ સહિતની બીમારીના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। જે 2 શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મૃત્યુ છે એમાં જોવા જઈએ તો એક જે છે એ જેનો મૃત્યુ થનાર છે એ પોતે પોઝિટિવ જે છે એ બોટાદ જિલ્લામાં આવેલો હતો અને બોટાદના ત્યાંનો લેબ રિપોર્ટ જે છે એ PCR કન્ફર્મ નહોતો, પરંતુ શંકાસ્પદ ડેન્ગ્યુનો રિપોર્ટ હતો। એના આધારે ત્યાં સ્થિતિ લથડતા એ રાજકોટ પોતાના પિતાશ્રીના ઘરે આવેલા હતા। જ્યારે બીજા કિસ્સામાં જે છે એનો NS1 જે રિપોર્ટ જે છે એ કોઈ પોઝિટિવ આપણી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ જેના રિપોર્ટ જે દવાની સારવાર જે 10 વર્ષની બાળકી જે છે એની દવાની સારવાર જોતા એમાં શંકાસ્પદ તાવની ટ્રીટમેન્ટ છે જે તે હોસ્પિટલે પ્રોવાઈડ કરેલી હતી। આગામી આમાં તપાસ જે હાલ સેકન્ડ જે કેસ છે એમાં ચાલુ છે અને પ્રથમ કિસ્સો જે છે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પોઝિટિવ આવેલ નથી।